નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. અમરેલી શાંતાબા જનરલ હોસ્પિટલ અને ઇન્ટાસ ફાઉન્ડેશન દ્વારા હિમોફિલિયા કેમ્પ યોજાયો. અમરેલી શાંતાબા જનરલ હોસ્પિટલ અને ઇન્ટાસ ફાઉન્ડેશન દ્વારા શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલીના ઓડિટોરિયમ હોલ ખાતે હિમોફિલિયાની ફિઝિયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સાવરકુંડલા માનવ મંદિરના મહંત ભક્તિરામ બાપુના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને હિમોફિલિયાના દર્દીઓ અને તેની સાથે આવેલા કેરટેકર હાજર રહ્યા હતા. આ તકે ગજેરા ટ્રસ્ટના ટ્રસ્ટી ચતુરભાઈ ખુર, ડોક્ટર જીત્યા, ડોક્ટર ધારાબેન, દિનેશભાઈ કાપડિયા, અતુલભાઈ સહિતના મહેમાનો હાજર રહ્યા હતા. હાજર રહેલા મહેમાનોનું ફૂલોના છોડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું અને હિમોફિલિયાના દર્દીઓમાં જાગૃતિ આવે તે માટે દર્દીઓ અને કેરટેકરને માહિતી આપવામાં આવી હતી. હિમોફિલિયા દર્દીઓને ફ્રી ફિઝિયોથેરાપી કીટ વિતરણ કરવામાં આવી હતી. રિપોર્ટર ભાવેશ વાઘેલા, મુંબઈ તરંગ ન્યૂઝ, અમરેલી. નમસ્કાર, મારું નામ પૂજાબેન ભટ્ટ, પ્રોજેક્ટ એસોસિએટ ઇન્ટાસ ફાઉન્ડેશન રાજકોટ. આજ રોજ ઇન્ટાસ ફાઉન્ડેશન અંતર્ગત હિમોફિલિયા પેશન્ટ અસિસ્ટન્ટ પ્રોગ્રામ HPF હેઠળ ફિઝિયોથેરાપી કેમ્પ, જીનેટિક કાઉન્સેલિંગ અને કીટ વિતરણનું આયોજન ઇન્ટાસ ફાઉન્ડેશન અને શાંતાબા મેડિકલ કોલેજ જનરલ હોસ્પિટલ અમરેલી સાથે એસોસિએટ થઈ અમરેલી ખાતે જનરલ હોસ્પિટલના કેમ્પસમાં કરવામાં આવેલ છે. હિમોફિલિયાના દર્દીઓ અને તેના કેરટેકર્સ માટે ફિઝિયોથેરાપી અંગે અવેરનેસ આવે, એમના મહત્ત્વ વિશે એને જાણકારી મળે, તેમજ જીનેટિક કાઉન્સેલિંગની જાગૃતતાની ખૂબ જરૂર છે સમાજમાં. તે હેતુથી ઇન્ટાસ ફાઉન્ડેશને જનરલ હોસ્પિટલ સાથે એસોસિએટ થઈ આજના કાર્યક્રમનું આયોજન કરેલું છે. આ કાર્યક્રમમાં આશરે 80 જેટલા પેશન્ટ અને કેરટેકર્સ આવવા માટે નિમંત્રિત થયેલા છે. તેમજ મેડિકલ કોલેજના ડીન સિન્હા સાહેબ, શોભના મેડમ, ડૉક્ટર ધારા મેડમ, ડૉક્ટર જીત્યા સાહેબ, તેમજ ડૉક્ટર કાનાબાર સાહેબ, વિવિધ પત્રકાર મિત્રો અને હિમોફિલિયા ગ્રુપ અમરેલીના મિત્રો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. તેથી ઇન્ટાસ ફાઉન્ડેશન રાજકોટ વતી તેમજ જનરલ હોસ્પિટલ અમરેલી વતી આપ સૌનું આભાર વ્યક્ત કરું છું, ધન્યવાદ પાઠવું છું. જય હિન્દ, જય જય ભારત, જય જય ગરવી ગુજરાત.